દીકરીનો બાપ એ રાખ છે સાહેબ, રાખ છે. દીકરી દીકરી છે એટલે કે છબતો નહોતો ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો બેની બાનો, છબતો નહોતો ધરતી ઉપર. આપણા ઘરમાં રમતી હોય તમે જુઓ ને અંતરજાળમાં બધી, એ 7-8 વર્ષે ઠેકડા મારતી હોય, હરણ જેમ ઠેકડા મારે એમ ઠેકડા મારે. ભાઈથી પકડાય નહીં, ભાભીથી પકડાય નહીં. હે છબતો નહોતો ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો બેની બાનો, છબતો નહોતો ધરતી ઉપર. સમય એવો આવીને ભોરી એક દીકરી વિદાયનો વખત આવે ને, દીકરી દીકરી છે સાહેબ. મિત્રો હું તો કાયમ કહું છું કે પોતાના ઘરમાં દીવો કરે ને તો દીકરો કહેવાય, પણ બીજાને ઘેરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. દીકરી દીકરી છે. દીકરી બાપનો લાડનો ખજાનો છે. દીકરી બાપનો મીઠો મેરામણ છે. દીકરી બાપનો કાળજાનો કટકો છે. ભાઈ ભાઈના પ્રેમમાં મિત્રો લખું ત્યાં લખી લીધો ક્યાંક સ્વાર્થ છે અને છે. બાપ અને દીકરામાંય સ્વાર્થ છે, પતિ પત્નીના પ્રેમમાંય સ્વાર્થ છે, મા દીકરામાંય સ્વાર્થ છે. દુનિયાનો નિસ્વાર્થ જો કોઈ પ્રેમ હોય તો પિતા અને પુત્રીનો પ્રેમ છે સાહેબ. હાથમે પાતાલે સ્વાર્થ નથી સાહેબ. દીકરી દીકરી છે. મને તો મારે હિંગોળદાનભાઈ નરેલા હતા મૈદાનભાઈ, એને બહુ સરસ વાત કરી. ભાવનગર રાજકુટુંબના એક કુટુંબી થાય રાજકવિઓના. ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુના પરિવારમાં, નરેલા પરિવારમાં એને બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, દીકરો જ્યાં જન્મે છે ને ત્યાં જ ગામમાં જ એનું મહાણ છે. જે દીકરો ગામમાં જન્મો ત્યાં જ ઉંમરે જયારે અવસ્થા આવે ત્યારે એનું મહાણ પણ ત્યાં જ છે. પણ દીકરી 7-8 વર્ષની ગામમાં આટા મારતી હોય ને એનું મહાણ કે ગામ છે કોઈને ખબર નથી સાહેબ. એ ચકલી ક્યાં ઉડીને જાહે, ક્યાં દેહને પાડશે. એટલે હું ઘણી વાર કહું છું, મને ગમે છે એટલી સાહેબ કે દીકરાની વહુ પરણીને આવે ને તો સાસુએ નક્કી કરવું, એમ ન કહેવું કે તું કેટલો કરિયાવર લાવી છો, કેટલો કરિયાવર લાવી એના કેટલું મૂકીને આવી. તો તમે જુઓ સાહેબ, મા બાપ ભાઈ બહેન એ બધાને મૂકીને આવે છે. મેં તમને કીધું તું દોહરાવું, મારે એક વાત કરવી છે તમને. એટલે કોઈ દીકરી વિદાય થતી હોય, બાપની આંખમાંથી આંસુ પડતા આવે, મરદ કોઈ દી રોવે ને એ સારો ન લાગે સાહેબ, ભૂંડો જ લાગે. મરદના આંખમાં કોઈ દી આંસુ સારા જ ન લાગે. પણ જીવનમાં એક પ્રસંગ એવો આવે છે, આંખના આહુડા એને હારા લાગે છે, રૂડા લાગે. ક્યારે દીકરી વિદાય કરતો હોય, બધાને હાથ જોડતો, આવજો બાપા, મારી દીકરીનું ધ્યાન રાખજો. મારી દીકરીમાં ભૂલ પડે તો મારી દીકરીને કાંઈ કહેતા નહીં, અમને કહેજો મા બાપ તરીકે. રામાયણ વાંચો, ભવાનીની વિદાય વખતે હિમાલય હલી ગયો સાહેબ. હિમાલય ભોળાનાથને એમ કીધું, ભોળાનાથ મારી ભવાનીનું ધ્યાન રાખજો, મારી ભવાનીમાં ભૂલ પડે તો મારી ભવાનીને દોષ દેતા નહીં, અમને માવતર તરીકે દોષ દેજો. એમ શંકર બોલ્યા છે રામાયણ. અને એ જ રામાયણમાં આગળ આવો તો વિદેહી કહેવાય, સુખ દુઃખથી પર વ્યક્તિ. મહારાજા જનક એ સીતાજીની વિદાય વખતે સીતાજી જનક મહારાજા સામું જોયું ને ત્યાં વિદેહી પણ વયું ગયું અને મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે હે વિધાતા, તે દીકરીનું સર્જન કેમ કર્યું, શું કામ કર્યું? એ દીકરી સાહેબ એ હારે જાય, સુખી થાય. અને બાપ કદાચ કે મારો પ્રસંગ કેવો છે આપને કે કાળજા કે રોકટકો મારો ગાંઠથી છૂટી ગયો, અરે મારી મમતા રૂવે જેમ વેલું માં જ વીરડો ફૂટી ગયો. કાળજા કે રોકટકો મારો. એક પ્રસંગ મને વચ્ચે યાદ આવે, પ્રસંગમાં પ્રસંગ યાદ આવે
એક રાજા સાહેબમાં એક રાજાએ હાથ પડાવ્યો. સાહેબ હાથ પાડો. હાથ પાડવાનો ચોકમાં ગયો કે શું હાથ પાડવાનો મહારાજ? કે એમ કયો કે દરબારગઢની ડેલીએથી નીકળવું નહીં, અને નીકળવું તો મૂછે હાથ નો નાખવો, મૂછે હાથ નાખવો તો ખોખારો નો ખાવો, ખોખારો ખાવો તો 10 રૂપિયા દંડ ના આપવાના તમારે. સાહેબ જે 10 લાખ જેવા ગણાતા હતા એવે વખતે હાથ પાડ્યો. સાહેબ દરબારગઢની ડેલીએથી નીકળવું નહીં, હાથ સાંભળજો. નીકળવું તો મૂછે હાથ નાખવો નહીં, હાથ સાંભળજો. મૂછે હાથ નાખો તો ખોખારો ખાવો નહીં, હાથ સાંભળજો. ખોખારો ખાવો તો 10 રૂપિયા દંડ ના આપવા, હાથ સાંભળજો, સાંભળજો. એમાં દાનસંગ નામનો એક દરબાર હતો. સાહેબ મજૂરી કરીને જીવતો હતો. એને પૂછ્યું આ હાથ સાંભળો, હાથ સાંભળો આવશે નો હાથ પડે? કે સાંભળો તમે. હાથ સાંભળ્યો. બીજે દિવસે નીકળ્યો દરબારગઢની ડેલીએથી. સાહેબ ખોખારો ખાધો, હાથ મૂછે નાખ્યો, 10 રૂપિયા દંડ નહીં આપ્યા. રોજનો ક્રમ થઈ ગયો. બીજે દી, ત્રીજે દી, ચોથે દી, પાંચમે દી 10 દિવસના વાળા વાયા ને માણસે આવી કીધું બાપુ એક મરદ નીકળ્યો છે, 10 દિવસ ત્યાં નીકળે છે, ખોખારો ખાઈ મૂછે હાથ નાખે, 10 રૂપિયા દંડ આપે છે. શું વાત છે દરબાર? કે હા બાપુ સાચી વાત છે. ભલે ભલે ભલે, બહુ સારું, બહુ સારું. એમાં 11 દી, 15 દી, 20 દી, 25 દી, મહિનો, સવા મહિનો, એમાં એક દી નો નીકળ્યો, બીજે દી નો નીકળ્યો, ત્રીજે દી નો નીકળ્યો. માણસે આવી મહારાજને વાત કરી, દરબાર સાહેબ તો કે હા આ 3 દી થયા નથી નીકળતો. નહીં તો કે ના, ક્યાં છે તપાસ તો કરો. તપાસ કરાવે. પરવાડે રહે છે, દાનસંગ નામ છે એનું. એમ એને બોલાવો ને. દરબાર સાહેબ બોલાવે છે, બોલાવો જાઓ એને. આમ ખાટલા પર બેઠો તો મજૂરી કરીને આવીને થાકીને માણસે કીધું કે તને દરબાર સાહેબ બોલાવે છે. આવ્યો, પગરખાં પહેરી, એટલી દરબાર સાહેબ અમે મર્યાદા જોઈ એટલે મર્યાદા રાખી. બાપુ જય માતાજી, જય માતાજી. દાનસંગ તમારું નામ છે? હા બાપુ મારું નામ. રોજ તમે દરબારગઢને દરવાજેથી નીકળો છો? હા બાપુ હું નીકળતો હતો, હવે નથી નીકળતો. એમ તમે નીકળતા હતા? તો હા. ખોખારો તમે ખાતા હતા? હા બાપુ. મૂછે હાથ પર તમે નાખતા હતા? તો હા. 10 રૂપિયા દંડના પણ તમે આપતા હતા? તો હા. દાનસંગ તારા પડકારા ઉપર, તારા ખોખારા ઉપર હું રાજ ચલાવું છું. મારી બેન દીકરીની આબરૂ છે. તારા મૂછના તાવ પર મને નીંદર આવી જાય છે કે દાનસંગ નામનો માણસ મારા દરબારગઢમાં છે. મારી રયતનો વાળ વાંકો નહીં થાય. પણ બાપ 3 દિશા કેમ નીકળતો નથી? મરદાનગી ઓછી થઈ ગઈ છે? ખર્ચી ખૂટી ગઈ છે? ના બાપુ, ખર્ચી નથી ખૂટી, મરદાનગી ઓછી નથી. તો 3 દી પહેલા મારીને આ દીકરીનો જન્મ થયો એટલે હવે હું ખોખારો ન ખાઈ શકું, મૂછે હાથે ન નાખી શકું, અને હું કાંઈ ન કરી શકું. બાપુ મારીને આ દીકરી જન્મી છે. દીકરીનો બાપ એ રાખ છે સાહેબ, રાખ. દીકરી દીકરી છે. એટલે કે છબતો નહોતો ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો બેની બાનો. છબતો નહોતો ધરતી ઉપર. આપણા ઘરમાં રમતી હોય તમે જુઓ ને અંતરજાળમાં બધી, એ 7-8 વારે ઠેકડા મારતી હોય, હરણ જેમ ઠેકડા મારે એમ ઠેકડા મારે. ભાઈથી પકડાય નહીં, ભાભીથી પકડાય નહીં. હે છબતો નહોતો ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો બેની બાનો. છબતો નહોતો ધરતી ઉપર, પગ ત્યાંથી જી ગયો. અને પછી ડુંગરા જેવડો એને ઉમરો લાગ્યો. ડુંગરા જેવડો એ ઘરનો ઉમરો લાગ્યો. એને માંડ માંડ વળી ગયો. કાળજા કેરો કટકો મારો. અલંકાર જોજો કવિ દાદના સાહેબ. હે બાંધતી નહીં બોડલો માથે, મરો હોઈને છૂટી ગયો બેની બા. બાંધતી નહીં બોડલો માથે, હોઈને છૂટી ગયો. ઘૂમતામાં જોઈ દીકરીને તો રાહુ બનીને ઘૂમ
કટડો મારા ચાંદ ને ગલી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અને ધારથી જેમ જાવ ઉતરી ધીડી ધીડી નામ દીકરી ધારથી જેમ જાવ ઉતરી ધીડી મારો સૂરજ ડૂબી ગયો અને ડગલે ડગલે માર્ગ એને આજ હો ગાવનો થયો કાળજા કેરો કટકો મારો આંબલી પીપર ઝાડ બોલાવે એક વાર હામું જો બેની બાન આંબલી પીપર ઝાડ બોલાવે એક વાર હામું જો ધુબકા દેતી જે ધરામાં આજ આરો અણોહરો છેલ્લી કડી દીકરીના વિદાય પછી જે બાપને ખાલીપો લાગે છે ને એક દીકરો પરણાવે એમ નહીં પણ 5 દીકરા પરણાવે તો બાપની ઉંમર નો દેખાય પણ એક દીકરી પરણાવે એટલે બાપની ઉંમર દેખાવા માંડે સાહેબ 40-50 વર્ષનો ખાડો પડી જાય કારણ દીકરી સિવાય બાપને કોઈ લાડ ન કરી શકે આ દુનિયામાં બાપને કોઈ લાડ કરતું હોય તો દીકરી મજૂરી કરીને આવે ખેતી કરીને આવે પ્રોગ્રામ કરીને આવે વેપાર કરીને આવે જરાય પિતાને તરત જ બોલે બેટા બાપુજી કેમ બોલતા નથી પાણી ગરમ કરી દો નાવું તમારે હે બાપુજી ચા પીવી તમે બોલતા નથી ને મારો જીવ મૂંઝાય છે બાપુ થાકી ગયા છો તમે આહા ઈ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ હું જોતો રહ્યો લૂંટાઈ ગયો મારો લાડ નો ખજાનો દાદ હું જોતો રહ્યો અરે જાન ગઈ નિજ આંગણે ને હું તો સુનો માંડવડો કાળજા કેરો કટકો મારો આવી દીકરીની વિદાય કરી હોય હારે ગયા પછી માતાઓ બહેનો દીકરી બેઠી એટલે કહું છું દીકરાની વહુ આવે એમ સમજ્યો કે મારી દીકરી કોકની ઘીરે ગઈ એમ કોકની દીકરી મારે ઘીરે આવે છે દીકરીને એમ થવું છે કે હું મારી માને મૂકીને આવી છું ખાલી જગ્યા પડી તો અહીં સાસુ મારી માં છે હામી ખાલી જગ્યા પુરાઈ જાય ને તો કોઈ દી તકલીફ ન પડે સાહેબ